વિભાગ ડી નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. નંબર 38 બહુપદી સર્વત્ર હોય છે જે બીજગણિતના અભ્યાસમાં, પૃથ્થકરણમાં અને ઘણી ગાણિતિક સમસ્યાઓના ઉકેલમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બહુપદી વિવિધ વક્ર સમજાવવા એન્જિનિયરો રોલર કોસ્ટરના વિવિધ વળાંકોને આલેખવા માટે બહુપદીનો ઉપયોગ કરે છે. આપેલ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિ 1 અને આકૃતિ 2. તો નંબર 1, જો રોલર કોસ્ટરને આલેખ y બરાબર p ઓફ x સ્વરૂપે આકૃતિ 1.2 મુજબ દર્શાવેલ છે તો બહુપદીનો પ્રકાર કયો ગણાશે? તો જુઓ, આ એક બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ. તો 3 બિંદુએ x અક્ષને છેદે છે, તેથી 3 બિંદુ ત્રિઘાત બહુપદીમાં છેદે છે. તો એટલા માટે બહુપદીનો પ્રકાર થશે ત્રિઘાત બહુપદી. નંબર 2, જો રોલર કોસ્ટરને નીચેના આલેખ y બરાબર p ઓફ x મુજબ દર્શાવવામાં આવે તો કયા રોલર કોસ્ટરના આલેખને ફક્ત 3 ભિન્ન શૂન્ય હોય છે? તો અહીંયા નંબર એમાં આપણે જોઈ શકીએ છીએ કે x અક્ષ ઉપર એક જ બિંદુ છેદે છે, તેથી એનું એક ભિન્ન શૂન્ય છે. એવી જ રીતે અહીંયા પણ બીમાં એક જ બિંદુએ x અક્ષ પર છેદે છે. અને અહીંયા આપણે સીમાં જોઈ શકીએ 1, 2 અને 3. તો તેથી નંબર આપણો 3 એટલે કે સી આપણો જવાબ આવશે. જ્યારે ડીમાં આપણે જોઈ શકીએ છીએ 1, 2, 3 અને 4 ભિન્ન બિંદુમાં છેદે છે, એટલે સાચો જવાબ આપણો છે સી. નંબર 3, જો રોલર કોસ્ટરની ગતિને બહુપદી p ઓફ x બરાબર ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d વડે દર્શાવીએ તો ખાલી જગ્યા હંમેશા સાચું છે. તો ઓપ્શન એ નોટ ઇક્વલ ટુ 0. તો જ્યારે ઘન એટલે કે ત્રિઘાત બહુપદી જોઈતી હોય તો એ ક્યારે પણ શૂન્ય હોવું જોઈએ નહીં. જો એ શૂન્ય હોય તો એ દ્વિઘાત બહુપદી બનતી નથી, તેથી એ નોટ ઇક્વલ ટુ 0. નંબર 4, જો રોલર કોસ્ટરનો માર્ગ નીચેના આલેખ y બરાબર p ઓફ x સ્વરૂપે રજૂ થાય તો તેના શૂન્યો કયા હશે? તો આપણે જોઈ શકીએ છીએ કે x અક્ષ ઉપર -3 છેદે છે, -1 છેદે છે અને -2 છેદે છે. તેથી તેના શૂન્ય થશે -3, -1 અને 2. તો આપણો સાચો જવાબ છે સી. થેન્ક યુ. આપણે અહીંયા બહુપદીવાળું ચેપ્ટરનું સ્વ અધ્યયન પોથીના બધા જ વિભાગ A, B, C, D પૂર્ણ કરેલ છે. હવે પછી આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર જોઈશું. ધન્યવાદ.